ગુડ ઇવનિંગ મિત્રો, જય માતા, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મિત્રો આજે છે ને આપણે સવારના મોબાઈલ અડવાનો પણ રેત નથી રહ્યો, તો બ્લોગ બનાવવાની તો પછીનો પ્રશ્ન રહ્યો. કેમ કે આપણે છે ને ભાઈ હાલે છે અત્યારે કામ મકાનનું. કેમ કે ભાઈ કાલ છે ને મેં તમને આગલા બ્લોગમાં બતાવ્યું હતું કે આપણે છે ને વર્ષાબેને ક્લિનિંગ ને બધું કરી નાખ્યું હતું ગેલેરીને. તો આપણે છે ને સણવાનું કામ ચાલુ કરી દીધું. કેમ કે આપણા કારીગર છે ને એક દી પૂરતી છૂટા હતા, તો એક દિવસ પૂરતી આવી જામ તો આવી જશે. ને વર્ષાબેનને હેલ્પમાં છે અને એના ઘરવાળા એટલે કે આપણા બનેવી દિનેશ સણવા માટે આવી ગયા. તો ભાઈ આપણે રસોડાનું કામકાજ છે ને ઉપાડી લીધું. સરસ મજાનું સણતર કામ શરૂ થઈ ગયું ને ભાઈ ઘણું ખરું ઉપાડી લીધું ને ઓલમોસ્ટ શાહ ને આવી ગયો વિપુલભાઈ ને મમ્મીને. હા હા ચા પીવા આવી જાવ. તો ભાઈ ફટાફટ સરસ મજાનો ચા આવી ગયો છે અને ફટાફટ બધા પી લઈ અને ક્લીને મસ્ત મસ્ત મજાનું ચણી નાખ્યું છે. જેટલું ચણાય એટલું ચણી નાખવાનું છે. પછી ભાઈ ટાઈમ મળશે પછી સણશું. કેમ કે આપણે કંઈ એવું કંઈ હોય નહીં કે તાત્કાલિક ઉપાડીએ. જેટલું થાય એટલું કરીએ ને ભાઈ હાલત એવી છે ને કાંઈ ઘટે જ નહીં. તમે જવા દો પણ જેટલું સણાય એટલું સણ નાખીએ. ને ચા આવી ગયો. શું કેવું વિપુલભાઈ? ચા પીવા ભાઈ, ચા પીવા, ચા પી લો. ને ભાઈ મારા માનું બેન બેઠી ગયા. માનું નાય ભાઈ ને આવીશ મસ્ત મજાની. તો મિત્રો ફટાફટ આ બધા ચા પી લે ને આપણે પાણી પી લે ને ઘડીક પોરો કરી લે. આપણે ચા પીતા નથી અહીં બેઠા જ ઘડી. તો જય ગો માતા, જય ગોપાલ મિત્રો. ને ફટાફટ ચા પાઈ દઈએ કે દિનેશની ભાઈ મહેનત છે, બહુ કામ કરે છે અને સરસ મજાનું ચણી દીધું છે ભાઈ. આપણે અહીંયા ચણાઈ ગયું ને આપણે ડુંડાભાઈ પડ્યા આખી વાડીમાં. તડકો સરસ મજાનો આજે મૂક્યો છે. 4-5 દિવસ પછી આજે તડકો મૂક્યો છે. તો કાલે આપણે ડુંડા બી કાઢી લેશું. કેમ કે આજે આપણી પાસે ટાઈમ નહીં રહી, નકર તો આજે જ કાઢી લે. ચલો ફટાફટ આ બધાને ચા પાઈ દઈએ ને પછી કામકાજ ઉપાડી લઈએ. જય ગો માતા, જય ગોપાલ, જય ગો માતા. હા હા ઠેઠ સાઈના બાજુ એમ. ભાઈ છે ને બને એની મજાક કરે છે કે સાઈના બાજુથી કારીગર બેલાવે છે, પણ કંઈ નહીં, બહુ મસ્ત મજાના કારીગર છે. આખું મકાનનું કામ એણે જ કર્યું. આગળ વ્લોગમાં છે એ કદાચ જોઈ લેજો. આ જ ચેનલ ઉપર છે. આપણે 2 ચેનલ હલાવીએ એટલે અલગ અલગ રીતે વિડીયો આવતા હોય. તો કંઈ નહીં, સરસ મજાનું ચણે તો ચણી નાખ્યું મિત્રો. અને જેટલું સણાય એટલું આજે સણી નાખીએ. પછી જેથી પાછો ટાઈમ મળશે પાછા સણશું. જય ગો માતા, જય ગોપાલ, જય દ્વારકાધીશ. ફર્સ્ટ ઘણું ખરું કામ પતી ગયું. દિવાલ ઉપર પાટો સડી ગઈશ અને ભાઈ દરબારી બારી વ્યવસ્થિત મુકાઈ ગઈ મસ્ત મજાની. અને હવે આપણે છે ને ઘણું ખરું કામ અંદરનું પતી ગયું. હવે આ બધી દિવાલ રહીશ, આ રહ્યું અને બાથરૂમનું કામકાજ રહ્યું છે હજી. પણ હવે પાછા કારીગર જેથી ફ્રી થાય તેથી કરશું. કાલ થાય તો અને પરમ દિવસ થાય તો અને 2-4 દિવસ 5 દિવસ 6 દિવસ પછી પણ થાય તો ઠીક છે, જ્યારે થાય ત્યારે. કેમ કે અત્યારે ભાઈ ટાઈમ ઘણો ખરો, અત્યારે ઓલમોસ્ટ 100 વાગી જાય. પણ હજી અંજવાળું ઘણું છે. પણ આપણે કામ ગૌમાતાનું કરવાનું છે, નીણમીણને વાઢવાનું. કાંઈ કારીગરને કોઈ માલમ એમ છે નહીં. તો આપણે અત્યારે બંધ કર્યું કામને અને પછી નિરાતે કર્યું હોય જેટલી થાય તેથી. કેમ કે આપણે કાંઈ ઉતાવળ નથી અને આપણે સરસ મજાના બાકીનું આ દિવાલ થોડી ઘણી સણી નાખીએ અને જે સણાય એટલું સણીએ. બાકી પછી કામ મૂકીએ બધું. કે ભાઈ કામ ગૌમાતાનું ઘણું બાકી છે. આપણે નીણ બીણ વાઢવાની છે હજી સામેથી. વિપુલભાઈ પણ થાક્યા છે હવે કે નેટ થાક્યા છે કે નેટ થાક્યા ભાઈ નેટ થાક્યા. કેમ કે બપોરના રોકાણા હતા ને હું સવારનો લપેટમાં આવી ગયો હતો. તો કંઈ નહીં, ફટાફટ થોડું ઘણું કામ કરી નાખીએ ને પછી ગૌમાતાનું કામકાજ કરી રાખીએ, નીણ વાટીએ. તો ચલો મળીએ, નીણ વાટીએ ત્યારે. જય ગૌમાતા, જય ગોપાલ, જય દ્વારકાધીશ. પણ કારીગર ભાઈ બેસ્ટ છે જો, એક નંબર. તમારે પરફેક્ટ વળીમે કરે. તમારે કેવી રીતના સણે સી સાઈડ જ્યાંથી જોતા હોય ત્યાંથી બ્લોગ કોમેન્ટ મારજો ભાઈ. જય ગો માતા. મસ્ત મજાને સરસ મજાના ડુંડા બુંડા બધા ભેગું કરી લઉં એટલે પછી છે ને આપણે ડુંડા મુંડા ભેગું થઈ જાય. બાકીનું પછી ઘાસ બાંસ વાઢી લઈએ અને સરસ મજાનું ભાઈ આપણે રસોડું જો દેખાય છે અહીંથી એક નંબર, ભાઈ ઘટે જ નહીં. તો વિપુલભાઈ વળખ્યા છે કે દાંતેડે લેતા જલ્દી નીણ વાઢ લઈએ. કેમ કે થઈ ગયું ભાઈ બહુ જ બધું મોડું, એટલે છે ને જલ્દી ફટાફટ નીણ વાઢ લઈએ. કે ભાઈ નીણ વાઢીએ ને ભાઈ નીણ સવારની અટાણની 2 નીણ વાઢવાની હોય એટલે ફટાફટ દાંતેડા ગોચીએ. મસ્ત મજાનું ભાઈ સરસ મજાનું કાંઈ બધું વ્યવસ્થિત સણી નાખ્યું દિનેશભાઈ, કાંઈ ઘટે નહીં એવું. અને આપણે ઉપાડી લઈએ દાંતેડા તો કંઈ ઉપાધિ નહીં. માનું બેનને સૂઈ ગયા ને કુપી બેન ઉઠી ગયા એવું બધું છે. વિપુલ બીજું દાંતેડું કાં છે ભાઈ? બીજું દાંતેડું ગોતી લઈએ તો 2 ભાઈઓ મંડાઈ જાય ભાઈ. કાચા પાયે બધું છે જો. અત્યારે હિંચકો બિસ્કો નાખી દીધો છે કુપી બેનને, માનું બેનને ને. દાંતેડા ભાઈ વધારો છે, દાંતેડા ભેગા કરી લઈએ ને તો ઉપાધિ નહીં.
એ બધું જલ્દી જલ્દી છે ને અહીંયા રહેવા વહી જાય ને તો બધું મસ્ત મજાનું થઈ જાય. કેમ કે ભાઈ સારે કોર બધું નોખું કર્યું. કેમ કે ઓલે ઘેર ત્યાં લાવીએ ને વસ્તુ અહીં નોખી પડી હોય એમ બધું હાલતું હોય. કેમ કે ભાઈ એક માળું નથી કાંઈ હજી બધું આ બધું બનાવવાનું બાકી છે. બની જાય ને તો થાય. અને દિનેશ પણ કપડાં વપડા ચેન્જ કરીને વાડીએ ભાગ્યા રાખ્યા એ કે આપણે પણ થોડુંક હેલ્પ કરવા લાગીએ. જોવે આવ્યા મારા ઘાસને કે ભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કે આપણે હવે કાંઈ કરવાનું નથી એમ કરીને. અને બાકી આપણે ભાઈ દાંતેડા ઉપર લીધા બે ભાઈ ફટાફટ અહીંથી નીણ વાળી લઈએ એટલે કામ થાય વહેલા હાર પૂરું. મસાલો હા હા નીરણ મહેમાન વાટવા જ લાગશે. કેમ કે મહેમાનને છે ને આ છે ને રસોડા સણી સણી ઠાક્યા છે એટલે મહેમાન કાંઈ કરીએ નહીં કે આજ જ જશે તો કંઈ નહીં આપણે આડી વાટતા ખાલી 2 મિનિટ થાય ભાઈ 10 મિનિટ 15 મિનિટ એટલે નીણ વઢાઈ જાય. આ ચારો એક ઉપાડ લઈએ ને એટલે વઢાઈ જાય. જય ગો માતા જય ગોપાલ. ચાલો મળીએ નીરણ વાટીને. આપણે ઓલમોસ્ટ ઘણી બધી નીરણ વાટી નાખી. બસ મજાની જો કપડું પડ્યું લુગડું ત્યાંથી લઈને અહીં સુધી કામકાજ ઉપાડી લીધું અને બધી નીરણ વાટીને ઢગલો કરી દીધો. કારણ કે આપણે સવારની થઈ જાય ને અત્યારે થઈ જાય. વિપુલભાઈને બે ભાઈ મંડાઈ ગયા ને ઘણી બધી મહેનત પછી ભાઈ સંધ્યા ઢળી ગઈ પણ કંઈ નહીં વઢાઈ ગયું. હવે ફટાફટ હાર લઈએ ને મિત્રો છે ને બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કેમ કે ગૌમાતાનું કામકાજ કરતાં કરતાં મોડું થઈ જાય તો ફટાફટ મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતા જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ જય ગોપાલ જય ગૌ માતા જય ગોપાલ. તો મિત્રો જય દ્વારકાધીશ મળીએ નવા બ્લોગમાં. બાય બાય ગુડ બાય.